મારા નાના નાના ભૂલકાઓ મજામાં છો ને? તબિયત સારી છે ને? બાળકો, તમને ખબર છે ને, જો બધા તહેવારો જતા રહ્યા, ખબર છે ને? જો રક્ષાબંધન ગઈ, તેના પછી શું આવ્યું? ગણેશ ચતુર્થી, પછી નવરાત્રિ ગઈ, દિવાળી ગઈ, દશેરું, બધું જ જતું રહ્યું. અને તહેવારોમાં આપણે સારી રીતે એન્જોય કર્યું. તમે પણ કર્યું, મેં પણ કર્યું, હે ને? ઓકે, હવે શું આવશે? નવું વર્ષ, ખબર છે ને? 2020 પૂરું થશે અને 2021 આવશે ને? પરંતુ હજી વાર છે, હે ને? ત્યાર સુધી આપણે થોડું ભણવામાં ધ્યાન આપીએ. ઓકે, ચલો બાળકો, આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે કયું ચેપ્ટર ભણીશું? 9મા નંબરનું. કયું છે? સૂરમાં સૂર ના મળે તો. શું છે? સૂરમાં સૂર ના મળે તો. આ ચેપ્ટરનું નામ આવું કેમ પડ્યું તે આ ચેપ્ટરમાં આગળ આપણે જોઈશું. તો શું છે? સૂરમાં સૂર ના મળે તો. શું થાય છે બાળકો? 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. ઉજવવામાં આવે છે ને 26મી જાન્યુઆરી. શારદા મંદિર હાઈસ્કૂલમાં જેમ પ્રજાસત્તાક દિન નજીક આવવા લાગ્યો તેમ તેમ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓએ વેગ પકડ્યો. ક્યારે પણ 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ કે એવું કોઈ આવે છે ત્યારે બધી જ સ્કૂલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. આપણી સ્કૂલમાં પણ થાય છે ને બાળકો? આપણે પણ કેટલા દિવસ પહેલા તૈયારીઓ કરવા લાગી ગયા. લાગીએ છે ને? તો આમાં પણ કેટલા દિવસ પહેલા શું તૈયારીઓ કરવા લાગી ગયા. હવે આ વર્ષના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એક મંત્રી મહોદય પધારવાના હતા. આપણે પણ આપણી શાળામાં જ્યારે પ્રજાસત્તાક દિન હોય છે ત્યારે કોઈને કોઈ અતિથિને બોલાવીએ છીએ ને, તો આ સ્કૂલમાં પણ કોઈને કોઈ અતિથિને બોલાવ્યા. દરેક વર્ગના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગનો કાર્યક્રમ પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરવાનો હતો. શું? દરેક વર્ગના વિદ્યાર્થીઓ પોતાના વર્ગનો જે કાર્યક્રમ હતો ને, તો પસંદગી શું સમિતિ સમક્ષ રજૂ કરવાનો હતો. એકવાર પસંદગી સમિતિ જે કાર્યક્રમ પસંદ કરે તે કાર્યક્રમ જ રજૂ કરવાનો હતો. ઘણા બધા કાર્યક્રમ હોય, પરંતુ પસંદગી સમિતિ જ્યારે એ લોકોને હા કહે, એ લોકોને પસંદ આવે ત્યારે જ એ કાર્યક્રમ તે દિવસે રજૂ થશે તેવું નક્કી થયું. સૌથી વધારે સુંદર કાર્યક્રમ રજૂ કરનાર વર્ગને ટ્રોફી આપવાની હતી. સૌથી વધારે જે સુંદર કાર્યક્રમ રજૂ કરશે તે વર્ગને શું મળશે? ટ્રોફી. શું મળશે? ટ્રોફી. ભાવસાર સાહેબ 6ઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક હતા. સિક્સ્થના. કોણ હતું? ભાવસાર સાહેબ. કયા ધોરણના? 6ઠ્ઠા ધોરણના. શું હતા? વર્ગ શિક્ષક એટલે કે ક્લાસ ટીચર. તેઓ સંગીત શિક્ષક હતા. જેવી રીતે આપણી સ્કૂલમાં કોણ છે સંગીતના શિક્ષક? આગમ સર છે ને? તેવી જ રીતે ત્યાંના કોણ હતા? ભાવસાર સાહેબ. તેમના વર્ગના વિદ્યાર્થીઓને તેઓ સમૂહ ગીત તૈયાર કરાવતા હતા. કયું ગીત? સમૂહમાં ગાવાનું ગીત, સમૂહ ગીત. તે માટે તે પોતે ખૂબ મહેનત કરતા હતા. આપણા આગમ સર પણ ખૂબ મહેનત કરે છે ને તમારી પાછળ? કરે છે ને? એવી જ રીતે ભાવસાર સાહેબ પણ બાળકો પાછળ ખૂબ મહેનત કરતા હતા અને વિદ્યાર્થીઓ પાસે પણ ખૂબ મહેનત કરાવતા હતા. તેથી દર વર્ષે શું થતું? તેમનો જ વર્ગ જ ટ્રોફી વિજેતા બનતો. ફિક્સ હતું. ભાવસાર સાહેબનો વર્ગ જ શું બનશે? ટ્રોફી વિજેતા. એવું ફિક્સ જ હતું. દર વર્ષે આવું જ થતું હતું. શું થાય છે? જુઓ ભાવસાર સાહેબ. હવે આગળ જોઈએ. ભાવસાર સાહેબે પોતાના વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું. શું જણાવ્યું? આ વર્ષે
પણ આપણા જ વર્ગને ટ્રોફી મળવી જોઈએ. બધાને કહે છે કે દર વર્ષે તો આપણને ટ્રોફી મળે જ છે, આ વર્ષે પણ આ જ વર્ગને ટ્રોફી મળવી જોઈએ. હું તમને મિલે સુર મેરા તુમ્હારા આ સમૂહ ગીત તૈયાર કરાવીશ. તે ગીત તમારે વેશભૂષા સાથે રજૂ કરવાનું છે. ઓકે, કપડાં પણ એ પ્રમાણે જ એ લોકોએ પસંદ કર્યા. જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ પોતાનું નામ રિસેસમાં મને આપી જાય. જે લોકોને આમાં ભાગ લેવો છે તેમનું નામ મને રિસેસ પડશે ત્યારે મને આપી જવાનું. ભાવસાર સાહેબે દરેક વિદ્યાર્થીના અવાજની ચકાસણી કરી. શું કર્યું ભાવસાર સાહેબે? બધાને ગીત ગાવાનું કહ્યું એક બાય એક, એટલે કે એક એક કરીને. બરાબર? પછી શું થાય છે? ચકાસણી થયા પછી તેમાંથી તેમણે હુસેન, મંદાર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીને પસંદ કર્યા. કોને કોને પસંદ કર્યા બાળકો? હુસેન, મંદાર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીને પસંદ કર્યા. તો હાર્મોનિયમ, તબલા, ખંજરી વગેરે જેવા વાજિંત્રો વિદ્યાર્થીઓએ જ વગાડવાના હતા. હાર્મોનિયમ પણ વિદ્યાર્થીઓએ, તબલા પણ વિદ્યાર્થીઓને, ખંજરી પણ. હુસેન નામનો જે વિદ્યાર્થી હતો તેને સંગીતની સારી જાણકારી હતી. તેથી તેને મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો. શું બનાવવામાં આવ્યો? ગાયક. દરરોજ સાંજે શાળા છૂટ્યા પછી પ્રેક્ટિસ કરવામાં આવતી. કેમ કે શાળામાં તો ભણવાનું હોય તો ટાઈમ મળે નહીં, છૂટી જાય. પછી એ સર બધા જ બાળકોને પ્રેક્ટિસ કરાવતા હતા. શરૂઆતમાં બધાના સૂર અલગ અલગ લાગતા હતા. બરાબર? કેમ કે શરૂઆતમાં બાળકોને આવડે નહીં. તેથી એક શું ગાય એમ આગળ પાછળ થયા કરે. પરંતુ કેટલાક દિવસો રિયાઝ કર્યા પછી, પ્રેક્ટિસ કર્યા પછી બધા વિદ્યાર્થીઓ એક સૂર, એક લય અને એક તાલમાં ગાવા લાગ્યા. કેમ કે તેમને પ્રેક્ટિસ ખૂબ કરી. તેથી શું એક સૂરમાં ગાવા લાગ્યા, એક લય અને એક તાલમાં ગાવા લાગ્યા. ભાવસેર સાહેબને સંતોષ થઈ ગયો. શું સંતોષ થયો? કે હા, આ લોકો હવે ગાઈ શકશે. હવે શું થાય છે? ત્યારબાદ ગીતમાં ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓને વેશભૂષા સાથે તાલીમ આપવામાં આવી. તેમનો જે પહેરવેશ હતો ને કે આ ગીત તમે ગાશો પણ શું પહેરીને ગાશો? તે વેશભૂષા સાથે તેમને તાલીમ આપવામાં આવી. દરેકે અલગ અલગ પોશાક પહેર્યો હતો. શું બાળકો? દરેકે અલગ અલગ જુદો જુદો પોશાક પહેર્યો હતો. આવી સુંદર રજૂઆત જોઈને સૌને થયું કે કાર્યક્રમ અતિ સુંદર થશે. કેમ કે બધાના અલગ અલગ હોય ને પહેરવેશ, તો એ જોઈને બધાને અલગ જ લાગે કે આ કાર્યક્રમ ખૂબ જ સરસ કે સુંદર થવાનો છે. સમૂહ ગીતમાં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા વધારે પ્રશંસા થવા લાગી. જો સમૂહ ગીતમાં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા વધારે પ્રશંસા થવા લાગી. લોકો તો વધારે કહેવા લાગી કે હા, સરસ ગીત છે, સરસ ગીત છે. તો હુસેનથી આ સહન થયું નહીં. જો શું થાય છે બાળકો? હુસેન નામનો જે વિદ્યાર્થી હતો ને, જેને સંગીતની જાણકારી હતી સારી રીતે, તો શું એને આ સહન ના થયું? તે સંગીતના વર્ગમાં જતો હતો, તેથી તેને સંગીતની વધારે સમજ છે તેવું તેને અભિમાન હતું. તેને જાણકારી તો હતી સારી, પરંતુ તે સાથે સાથે તેને અભિમાન પણ હતું. એક દિવસ હુસેનને મનમાં વિચાર આવ્યો. જો હુસેનને શું વિચાર આવ્યો બાળકો? હું જ બધા કરતા વધારે સારું ગાઉં છું.
કે હું જ છું, બધા કરતા સારું હું જ ગાઉં છું. પરંતુ મારી પ્રશંસા બધા કરતા વધારે થતી નથી. હું સૌથી સારું ગાઉં છું, પરંતુ મારી પ્રશંસા બધા કરતા થતી નથી. ઘણા બાળકોને એવું થાય છે કે હું જ ક્લાસમાં હોશિયાર છું, પરંતુ મેમ કે સર તો આને જ પૂછે છે, આને જ રાખે છે. પરંતુ બાળકો એવું હોતું નથી. શિક્ષક માટે બાળકો સમાન જ હોય છે, ભલે હોશિયાર હોય કે ઓછો હોશિયાર હોય. બરાબર? તો તેને શું થાય છે? મારી પ્રશંસા બધા કરતા વધારે થતી નથી, ઓછી થાય છે. હાર્મોનિયમ વગાડનાર ધૈવતને પણ સંગીતની સારી જાણકારી છે. તેથી તેને મળીને અમે એવી યોજના બનાવીએ કે અમે બીજા કરતા જરાક જુદા પડીએ. એ શું વિચારે છે? જેવું સરે અમને શીખવાડ્યું ને એવું અમારે નથી ગાવું, પરંતુ અમે કંઈ જુદું ગાઈએ, કંઈ જુદું કરીએ તો અમારી પ્રશંસા થશે. બરાબર ને? એવું એ લોકો વિચારે છે. હવે બાળકો આજનું હોમવર્ક જોઈ લો, કેમ કે આજે આપણે આટલું જ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આ ચેપ્ટરને આપણે પૂરું કરી દઈશું. બરાબર? ત્યાર સુધી તમારે યાદ રાખવાનું. ઓકે? હવે આજનું તમારું હોમવર્ક શું છે બાળકો? પેજ નંબર 48 and 49 ખાલી તમારે રીડિંગ કરવાનું છે. ઓકે બાળકો? ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય. થેન્ક યુ. ઓકે બાળકો?